મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. સૌપ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજરાવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભગવાન ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. આ વેળાએ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજય પરમાર તથા ગીર સોમનાથ વહીવટી તંત્રના અને ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.